ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામમાં એક દુર્ઘટના સર્જાઈ હતી કે જ્યાં ખેતરમાં બોર બનાવવાની કામગીરી દરમિયાન અચાનક જમીન ખસી પડતા 4 વ્યક્તિઓ તેના નીચે દટાયા હતા। આ ઘટનામાં 2 વ્યક્તિના કરુણ મોત નીપજ્યા છે અને 2 વ્યક્તિને બચાવી લેવામાં સફળતા મળી છે કે જેને સારવાર અર્થે હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બપોરે અંદાજે 2 વાગ્યે બનેલી આ ઘટનામાં ખેતરના માલિક હિતેશભાઈ કાંતિભાઈ પટેલ કે જો ઉંમર 45 વર્ષ અને મજૂર ધર્મેશ શંકરભાઈ ચાવડા કે ઉંમર 40 વર્ષ માટીના ખોસા નીચે ફસાઈ જતા તેમના મોત થયા છે। ઘટનાની જાણ થતાં ગામ લોકો તાત્કાલિક મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। છેલ્લા 2 કલાકથી જેસીબીની મદદથી દટાયેલા બંનેને બહાર કાઢવાના પ્રયાસોના અંતે 2 લોકોને બચાવી લેવાયા। જ્યારે ઘટના સ્થળે તાત્કાલિક ઠાસરા પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમો પહોંચી બચાવ કામગીરીની હાલ જોડાઈ હતી અને પોલીસે હાલ આગળની કાર્યવાહી શરૂ કરી છે। एक्चुअली केवुं हतुं के जे खेतीनुं काम करवा माटे बोर करेलो हतो। बोर सिवाय अंदर बोरनी बी पाणी ओछुं हतुं એટલે શેરડીનું પાણી પાડવા માટે ગોદેલું હતું અને ગોતતા થોડુંક સવારે ગોદેલું જેસીબીથી પછી હાથથી ગોતતા હતા તો માટી ઢસરાઈ પડી છે। હિતેશભાઈ કરીને છે, અમારા સંબંધી છે અને ગામના ધર્મેન્દ્રભાઈ કરી છે, બાજુના ફરિયાના છે। એમની ઉંમર લગભગ 38 થી 40 વર્ષ બંનેની। अपना परिचय पटेल गोवर्धनभाई सोमाभाई पटेल गाम रसूलपुर तालुके ठासरा हमारा संबंधी से ने हमारा जमाई पण थाय। बोर करायो तो आज 3 દિવસ પહેલો તે વખતે હું પણ હાજર હતો અને લગભગ 201 ફૂટ ગયો હતો નીચે। ત્યાર પછી આ પાણીના શેડીની બાજુમાં શેડી છે એની અંદરથી પાઇપલાઇન અંદર કરવા બોરની અંદર પાણી લાવવા પાણી 1.5 ફૂટ થયેલું હતું। પૂરે પાણી નહોતું થયું બોરમાં એટલે શેડીની અંદર લાવવા આ મહેનત કરતા હતા એની અંદર આ દબાઈ પડ્યું। 2 જણા હતા એમાં 2 જણા બહાર નીકળી ગયા ને એક અમારા ગામના ઠાકોર હતા ને પોતે પટેલ હતા।